ભરૂચની સત્યમ મહિલા બી.એડ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની 161મી જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત વિષય પર વ્યાખ્યાન યોજાયું. ભરૂચ તપોવન સંસ્કાર કેન્દ્ર સ્થિત સત્યમ કોલેજ ઓફ એજ્યુકેશન મહિલા બી.એડ કોલેજ ખાતે સ્વામી વિવેકાનંદની 161મી જન્મ જયંતિ નિમિત્તે સ્વામી વિવેકાનંદ યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત વિષય પર વ્યાખ્યાન યોજાયું હતું, જેમાં મુખ્ય વક્તા તરીકે પરમ પૂજ્ય સ્વામીની સત્યપ્રિયાનંદજી હાજર રહ્યા હતા. કાર્યક્રમની શરૂઆત પ્રથમ વર્ષ બી.એડની તાલીમાની બહેનો દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રગટાવ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બી.એડ કોલેજના આચાર્ય ડોક્ટર આક્ષાબેન શુક્લ દ્વારા મુખ્ય વક્તા શ્રીનું શાલ ઓઢાડી અને તુલસીનો ક્યારો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. સ્વામી વિવેકાનંદ નરેન્દ્રમાંથી ત્યાં વિવેકાનંદ રૂપે આપણને પ્રાપ્ત થાય છે. આ નરેન્દ્ર કે સ્વામી વિવેકાનંદ માટે આપણે નિશ્ચય કરવો, તીવ્ર ઈચ્છા અનિવાર્ય છે. અને આજના આ શુભ પ્રસંગે સ્વામી વિવેકાનંદજીના જન્મ જયંતિ નિમિત્તે બસ એમના જીવનના પ્રસંગોને સાંભળતા જઈએ તો આપણું અંતઃકરણ પણ કેવું થઈ જાય. અભિતા, નિડરતા, સમર્પણ, ત્યાગ, આ બધી ભાવનાઓ છે એ આપણા અંતઃકરણમાં પ્રગટ થાય. ત્યાંની તીવ્ર ઈચ્છા, તીવ્ર સમર્પણ ભાવ જે એને એના ઉચ્ચ લક્ષ્ય સુધી પહોંચાડ્યો છે. આ સ્વામી વિવેકાનંદનું વ્યક્તિત્વ પ્રેરણાઓ પોતાની અંદર જોઈ લીધું કે આ સુખ કે શાંતિનો મહાસાગર હું પોતે જ છું, અને માટે જ કોઈ પણ પરિસ્થિતિ આવે તો પણ કેવા હતા ધર્મસભા હતી. ધર્મસભા કરીને ભારતમાં પાછા આવે છે અને એક જગ્યાએ એમને આમંત્રિત કરવામાં આવે છે. લોકો કેટલાક યુવાનો જ એમને આમંત્રિત કરે છે. ત્યાં એક હરોભર દેશ પ્રેમ હતો. એમનું ચિત્ત છે એ લક્ષ્ય તરફે ખૂબ સભાન હતું. એ પોતાની વાતમાં ખૂબ નિષ્ઠ હતા. એક વારની ઘટના કરી શકે એમની વાતમાંથી અડગ અને સ્થિર વ્યક્તિત્વ એમનું હતું. એકવાર કોઈ ગામની અંદર સ્વામી વિવેકાનંદજીને બોલાવવામાં આવ્યા. ઘણા બધા એમના જીવનના દ્રષ્ટાંતો છે, પ્રસંગો છે કે એમની એકનિષ્ઠતા, અભિતા, એમની તીવ્ર ઈચ્છા, સમર્પણ ભાવ એનાથી ભરપૂર એવું વ્યક્તિત્વ એટલે સ્વામી વિવેકાનંદ. અને એક વખતની વાત છે કે સ્વામી વિવેકાનંદ બહુ થોડાક વાંચન માટે તું એક આવ્યો છું મારી પાસે કે જેને ઈશ્વરને જોવા છે. નરેન્દ્ર કહે છે કે મારે જાણવા તો ચોક્કસ છે, મારે જોવા છે, પણ મને થોડોક સમય આપો.